હવે બોલ. હાલો દોસ્તો, જય માતાજી. હાલો આજ આપણે વાડેમાં ઘઉંમાં આટો મારવાનો છે. કેવડા થયા મોટા એમ. હાલો જો અમારા આ ઘઉં હારવા પડખે અહીં રજકો ને ઘઉં રજકો વાંયથી વાવ્યો ઘઉં મારી વાવ્યા. ત્યાં રજકો તો ઈથી ને મોટો થઈ ગયો. એને હારવાર ગણાય નહીં. હા હારવાર ન ગણાય. હા હારવાર રજકો ને ઘઉં બે ઘઉં આમ થોડાક આગળ વ્યા જગ્યા આ ગારો આમ થઈને હેલી જો અમારા તુરના 100-7 સા હજી હશે. ટપક ઉપર પાઈ દો અને ટૂંકડે છે ટૂંકડે દેખાડ ફાલામાં ચાલુ જ રહેશે. 100 તો રાખ્યા આમ દેખાડ તો ઓલ કે 100 રાખ્યા. ટપક ઉપર પાઈ દઉં. શીંગું તો આમ ચાલુ કૂણ્યું છે. આ શીંગું બધી કૂણાઈ ગઈ. અઠવાડિયામાં પાછી થઈ જાય. જોજો આમાં ઘઉં આપણે કેવા નહીં ખારા કેતન ભાઈ કેમ છે ઘઉં? હારા છે ને. હાથે આટાણે તો હારા આપણને ખરેખર ના લાગે છે. આની જે ધ્યાન રાખવી પડે ને. આજના અડધું પાયું અડધું જે બાકી છે. અને હજી આમાં તો આપણે ઘઉં દાણા સડે ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. નકર જો આડા પડી ગયા હોય ને તો આપણને આમાંથી દાણા અડધાયનો દાણા. અને આમાં તો આપણે અડધા તો વેચવાના છે ને અડધા ઘરે ખાવાના. અડધા વેચી દેવા છે ને અડધા રાખવા. અને ઘઉંમાં આડા ન પડે એ તો બહુ ધ્યાન રાખવું પડે. હાલો આપણે આમ કરી આ જવાય ફિલ્ટર અમારું આ ફિલ્ટર તો દેખાય નહીં ને. આંબલી હેઠ છે આંબલી હેઠ. આમ જો તો આંબલી કાઢતી તો મરબટુના ટપક ફિલ્ટર થોડું તાપમાં બગડે જાય. આમ 2 વર્ષ આંબલી કાઢી છે. ફિલ્ટર તો ત્યાં જ રાખ થઈ ગયો. વાવી દીધા પડખે કુવાન પાછા દેખાડતા 2 કેરા આ ગાજર આ દેખાય 2 કેરા ગાજર ના હોય. અને આ રૂન કેતન આમ આ ઓલી રૂન આ વેલો ઠેકલા તાર આગળ છે ને એને કાપવો પડશે. એને સીધો અર્થિંગ જેઠો કૂવો અહીં આવે એટલે અર્થિંગ ના હિસાબે આખો વેલો કાપવો છે. કાઢી જ નાખ્યા આજે. હા બાંધી દો. હવે આને સીધું દાંતડું ફીટ કરી દેવું છે. દાંતડું બાંધીને હમણાં કાપી દેવું છે. આને કંઈક હંભાઈ ન કરતો ચાલુ જાઓ. ભલે ચાલુ રાખ ચાલુ.
નહીં કપાઈ જાય નથી કપાઈ જાય. કપાઈ જાય ને લાઇટ પણ ડીમ છે હો ડીમ લાઇટ આવી ગઈ છે ને હા ફૂલ લાઇટમાં આવું ન કરાય ડીમ લાઇટ હોય તો ન વાંધો હોય ડીમમાં ફૂલ લાઇટમાં આવું કોઈ જ ન કરે વેલ્યુ સડી ગઈ માથે 11 માં વેલ્યુ થઈ ગયું રેડે હા હમણાં કાઢી નાખું